કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં। અને અત્યારે છો ઘડિયાળમાં 9:30 થઈ ગયા છે અને આજ તો 9:30 થયું ને તમારે બધુંય કામ થઈ ગયું છે। 9:30 વાગ્યામાં તો ફ્રી થઈ ગઈ છું બધુંય કામ કરીને। તો હવે થોડીક વાર કોઈ ટાઈમ મળે ને તો મશીને બેહું ને પછી બીજું કામ કરીએ ને પછી હવે રોટલી એક બાકી છે, શાક ને એવું તો જો કે મારે વહેલું થઈ જ ગયું હોય ને મારી મમ્મીને આજ બહાર જવું છે, નકર તો બપોરે એ રોટલી કરી દે। તો હવે એ જો એને બહાર જવું છે તો એ તૈયાર થાય છે ને હમણાં બહાર જાય અને પછી આપણે 11 વાગે ફ્રી થઈ અને પછી રોટલી બનાવી નાખશું। એક કામ બાકી છે તો હવે નવરી થઈ ગઈ છું તો હું કાલ ફેર થોડીક વાર મશીને બેસી જ જાઉં, કેમ નથી થતું। તો અને મીસુબેન ને પ્રિન્સભાઈની તો વયા ગયા છે સ્કૂલે, સવારમાં એ તો વયા જ જાય છે, 7:30 થઈ થાય વાન આવી જાય છે એટલે બે સ્કૂલે વયા ગયા છે। ચાલો ફટાફટ હું મારા કામે વર્ગી જાઉં। કૃષ્ણ, જય માતાજી। 4 વાગ્યામાં જાવું છે તો જલપાન રોટલા ઘડવા વહી ગઈ નકર તો હું ઘડી દઉં મેં કે ચાલો હું તૈયાર થઈ જાઉં હવે જાઉં। હા, એને જાઉં છું મારા માસીજીને ઘરે, એ કે 2 દિવસ રોકાવું છે, હમણાં કેટલા ટાઈમથી ગયા નથી ને તો એ ત્યાં જાય છે અને હાલો આપણે ફટાફટ આપણા કામે વર્ગી જઈએ। જો અત્યારે ઘડિયાળમાં 1 થઈ ગયો છે અને બધું કામ કરીને નવરી થઈ ગઈ છું, વાસણ ઉટકાઈ ગયા છે, બપોરના જમીન નવરા થઈ ગયા છે અને કપડાં બધા જો મશીનમાં કાઢીને તમે 11:30 સૂકવી દીધા। પણ તડકો અત્યારે છેટ આવે છે ને અમારા ફળિયામાં એટલે કપડાં હજી હુકાણા નથી, એટલે કપડાં લીધા ને હમણાં હુકાવા દીધા। હું કહું થોડીક વાર પછી 2-2:30 વાગ્યા પછી લઈશ ને અત્યારે જો 1 થઈ ગયો છે ને મેં આપણે જે મુખવાસ બનાવ્યા હતા ગયડો અને ખારો, એ કાલ બનાવ્યો તો એક ખારો મુખવાસ છે એ ખમણ કરીને તો જો 2 મુખવાસ અહીં મેં સરસ મજાના સૂકવી દીધા છે। તો જો ગયડો મુખવાસ કર્યો હતો ને એમાં તો આપણે સવારે જો કાલ ખાંડનું પાણી હતું ને બધું ભાતિયામાં નાખી અને ખાંડનું પાણી છે કાઢી નાખ્યું એટલે પાણી સરસ નીકળી ગયું ને પછી જો આ સૂકવી દીધો છે એટલે થોડાક દિવસ સુકાશે ને તો હજી તો સહેજ આમ ભીનો ને એવો લાગે છે એટલે સરસ મજાનો થઈ જશે। અને અહીંયા જો આપણે જે ખારો મુખવાસ બનાવ્યો હતો કે જે ખમણ કર્યું હતું કાલ તો એ જો આપણે સૂકવી દીધો છે, એમાં બધા મસાલા નાખી દીધા છે, તીખાની ભૂકી, જલજીરા, પછી સંચળ પાવડર અને મીઠું, એ બધી વસ્તુ આપણે એમાં નાખી અને આને પણ સરસ મજાનો સૂકવી દીધો છે। એટલે 1-2 દિવસ સુકાવા દેશું ને તડકા સરસ પડે ને તો 1-2 દિવસમાં સુકાઈ જશે, નકર વધારે સુકાવવા પડશે બેયને। તો અહીંયા જો અત્યારે સરસ મજાના 2 મુખવાસ છે એ સૂકવી દીધા છે। જો અમે બધા છે ને મઢડા જઈએ છીએ અત્યારે રાતે, અને આ બધા જો મારા કાકીજી છે ને અમે બધા જો આ જઈએ છીએ અત્યારે મઢડા રાતે ને ત્યાં જઈને પછી બતાવશું। હવે પીલું ને હોતે આવું તું મેળામાં, કા પીલું હે આવું છે ને મેળામાં સીધ જવું તારે હે? તો સારું હાલો જો અત્યારે બધા રિક્ષામાં જઈએ છીએ, અમારે જેવું ડાયું કોઈ નહીં હોય કે રિક્ષામાં જાય એમ, તો અમે બધા જો અત્યારે રિક્ષામાં જઈએ છીએ બધા બેસી ગયા છીએ અને હવે ફટાફટ અમે નીકળી જઈએ। જ્યાં પહોંચવા તો આવ્યા છે પણ એટલી બધી ટ્રાફિક છે ને કે વાહન કંઈ નીકળે એમ જ નથી ને એટલી સામે આવક એટલી છે ને જાવક એટલી છે ને એટલું બધું આમ ટ્રાફિક આવે છે ને કે ક્યાંય નીકળાય એમ જ નથી। જો અમે ભોગવા આવ્યા છીએ અને એટલી ટ્રાફિક છે કે અમારી રિક્ષા પણ ઊભી રહી ગઈ છે। જો અમે પહોંચવા આવ્યા છીએ, 1 કલાક કે ટ્રાફિકમાં જ છીએ અમે, હજી તો પહોંચ્યા જ નથી। હાલો જલસો કરવા। તો જો અમે પહોંચવામાં હજી થોડીક તો વાર છે પણ એટલી બધી ટ્રાફિક છે ને કે આગળ જગ્યા જ નથી, એટલે બધા જો ચાલીને જાય છીએ અહીંયા બધા હાલીને જ જાય છે કેમ કે આ પગપાળા જ બધા હાલવા માંડ્યા છે, વાહન નીકળવાની તો જગ્યા નથી, એટલે કે જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ન કરતા ત્યાં પહોંચાય નહીં અને પબ્લિક બધી આગળ હાલી જ જાય। તો જો વધારે પડતી બધી પબ્લિક છે ને ગાડીમાંથી ઉતરી અને ચાલવાનો જ વધારે આગ્રહ રાખે છે કેમ કે ઓમ તો પહોંચાય એમ નથી, એટલે બધા મીંડા ચાલવાના। અમે જો થોડુંક એમ તો આઘું છે, 2 કિલોમીટર તો દૂર જ છે તો ચાલીને જાય। બે બાજુ એટલી વાહનની લાઈન છે ને એટલી ટ્રાફિક છે ને કે હાલવાની જગ્યાએ માંડ મળે છે, તો ગાડી તો નીકળવાનો કોઈ પ્રશ્ન જ નથી ને એટલું તો હજી તો ઘણું દૂર છે। જો ફાઇનલી અમે આ ચાલીને પહોંચી ગયા છીએ ના અંદર ગેટમાં એટલી બધી ટ્રાફિક છે ને કે અંદર જવા એટલે હાલવાની જગ્યા નથી, એટલી બધી ટ્રાફિક છે।
અત્યારે 11 વાગે પ્રસાદી લેવા લાઈનમાં ઊભું પડે એમ છે અને અમારે જ્યાં બધાય જમવા બેસી ગયા છે. તો જો અમારા બધાય છે ને પ્રસાદી લેવા માટે બેસી ગયા છે અને જ્યાં પ્રસાદીની ડીશ લઈ લેવા ઉર્જાએ હોતે એટલી બધી ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી ગઈ છે ને પીલુભાઈ ને જય મમ્મી ને પીલું ભૂખ લાગી કે હે બધા જો પ્રસાદી લેવા બેસી ગયા અને જો પ્રસાદીમાં આટલી વસ્તુ છે ને હવે ફટાફટ પ્રસાદી લઈ લઈએ. રમકડાની ખરીદી કરવા માટે આવી ગયા છે. કેટલી બધી રમકડાની એવી દુકાન છે. પછી આ બાજુ બધી જો એવી રીતે દુકાનો છે ને ઇન્વિટેશન મળે છે કેટલી બધી. હવે એમાં અમારે કંઈ ખરીદી કરવી હોય તો અમે જોઈએ. તો જ્યાં રમકડાની દુકાનમાં જો અમે ખરીદી કરવા માટે આવી ગયા છે ને તો એ બધા ઘણા બધા રમકડા છે પણ એમાં મીસુબેનને તો કંઈ ઉપયોગ થાય એવું નથી એટલે એના માટે છે ને મેં આવી રીતે જો આ ડોલ ને એવું છે એ ખરીદી કરી લીધી છે. એટલે મીસુબેન ઘરે જઈને ખુશ થઈ જાય કે આ ડોલ છે પછી છોડને પાણી પાવાનું ને એવી રીતે બધું એની અંદર છે. બીજું તો એના માટે શું લેવું તેમ તો ઘણી બધી આઈટમ છે પણ મીસુ મોટી થઈ ગઈ છે એટલે આવા બધા કંઈ રમકડાથી તો એ રમે નહીં એટલે એના માટે મેં એ જ લઈ લીધું છે. જ્યાં સરસ મજાના હાથમાં બાંધવાના કાંટા છે ને તો આપણે થોડાક એવા આ છે એની ખરીદી કરી નાખી છે અને કિચન જો સરસ મજાનું છે કે આવી રીતે નામવાળું તો આપણે કિચનની ખરીદી કરી છે અને જો આટલા દોરા છે એ આપણે લઈ લીધા છે. જો અત્યારે અમે બજારમાં આવી ગયા છીએ અને બજારમાં પણ એટલી ટ્રાફિક છે કે ચાલવાની જગ્યા નથી. પબ્લિક જ એટલી તો ચાએ ઘડિયાળની દુકાન છે કેટલી બધી ઘડિયાળ વેચાય છે. તો મીસુબેન માટે ઘડિયાળ લેવી છે તો હું જોઉં છું ને એક ઘડિયાળ ગમી છે તો આપણે મીસુબેન માટે ઘડિયાળ લઈ લઈએ. તો જે ઘડિયાળની દુકાનમાંથી આપણે મીસુબેન માટે જો આ ઘડિયાળની ખરીદી કરી છે અને આ એના માટે હું હવે લઈ લઉં છું. તો જો અહીંયા પાન વેચાય છે ને તો અમે બધા પાન ખાવા આવી ગયા છે ને હવે પાન છે ને ખાઈ લઈએ. જો અત્યારે ઘડિયાળમાં 12:30 થયા છે અને 12:30 વાગે જો અમે અહીંથી પાછા નીકળી ગયા છીએ પણ વાહન એટલા છે ને કે નીકળાય એમ નથી ને એટલી ટ્રાફિક છે તો અમારું વાહન અહીં ઊભું જ છે. હવે ક્યારે નીકળાય તો અમને નથી ખબર કે એમાંથી ક્યારે નીકળીએ.